જય દ્વારકાધીશ. તો આપણે વાસણા દાદાના મંદિરે રોકાણ થયા છે. અત્યારે પાછા નીકળી ગયા 5:30 થઈ જશે. વિડીયોમાં બનાવી દેજો તમે બધા. બધીને ગુડ મોર્નિંગ. જય વાસણા દાદા. નીકળીએ બધા ઠાકર ભગવાન. ભાઈ ભરતભાઈની ગુજરાતી બહુ ફાટે છો ભાઈ. અહીં તો બે કૂતરા આવ્યા છે ને એ ભાઈ આગળ રહ્યું ગયું. તો રેલ આડી જોવા મળી ગઈ છે. જય દ્વારકાધીશ. તો મિત્રો અત્યારે દાદા વટ્યા હતા. દાદા એટલું ફ્રૂટ આપ્યું છે. અમારા ભરતભાઈ અહીં તોલ નાખે બેઠા છે ફ્રૂટ ખાવા. ને અહીંથી દ્વારકા 86 કિલોમીટર છે ને મયાણી 22. આમાં લોકેશનમાં તો કંઈક અલગ જ બતાવે. કેટલું બતાવે? 23. આથી વાંધો નહીં, 1 કિલોમીટરનો ફેર છે. બધીમાં 2 કિલોમીટર 1 કિલોમીટરનો ફેર છે. તો હાલો બધા ફ્રૂટ ખાઈ લઈએ. દાદાને થેન્ક યુ ભાઈ. આભાર તમારો દાદા. આલુ ખાવા. આલુ ખજૂરા છે, કેળા છે. તો આપણે જ્યાં બેઠા હતા નાસ્તો કરવા, તો એક ભાઈ બેઠા થોડીક ચોકલેટો દઈ ગયા. અમારા સંજયભાઈ ભાગ પાડે. જો એક મેરા, એક તેરા, એક તેરા. ભાગ પાડતા હારા આવડે જઈને. હા ભાઈ જોટવાની વાતો કરે. આ એક વધી દાળ પાસે જવા હાલો આવી તો એ રાખી લીધી. હા ભરતા એ લખણ કેરમાં ભાઈ. જો ભરતો ભાઈ સીટિંગ કરે છે મારે યારે. સીટિંગ ન થવી જોઈએ. ભરતા મૂકી દે ને કે હું તારે યારે સીટિંગ કરી લે બધાની. આપણે લઈ લઈએ ભાઈ. આને ભાઈ હાથ આવી. હવે આને વારો છે આડી. લાવ ભાઈ હું નાનો છે ભાઈ. નાના ને ભાઈ નાનો હું છે. નાનો આ છે. તો કલે જાઓ. હોટલ તો કોઈ આવી નથી. નાસ્તો મંગાવી લીધો છે. આવો કાંક બબલા. હાલો તો બધા નાસ્તો કરી લઈએ. ભરત જોઈ લે હુતા કાંઈ જોઈએ. પાથરે પાડી દીધો એને. પેસાવી લીધો. સાલુમ ભર લીધો. સાલુમાં તો અત્યારે મૂળ દ્વારકા આવી ગયા. મજા દીકરા માટે. તો આપણે મૂળ દ્વારકા પહોંચી ગયા છે. રાજા રણછોડ રાય દર્શન કરી લઈએ. દર્શન કરી લીધા. તમે પણ કરી લો. રામ સીતાની શાંતિ. હા તો મૂળ દ્વારકાધીશના મંદિરના સામે જ સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર આવ્યું છે. તો તમે બધા દર્શન કરી લેજો. મસ્ત લોકેશન છે. તીર્થધામ આવ્યું છે મૂળ દ્વારકા. દર્શન કરી લીધા ફાઇનલી. તમે પણ દર્શન કરી લેજો. હવે આપણે મયાણી પૂકવાનું છે. તો અત્યારે આપણે મૂળ દ્વારકા આવી ગયા છે. અહીં બેઠા સંજયભાઈને દર્શન કરી લીધા છે. ને આપણા પગમાં પણ પડી ગયા છે ભાઈ જળજરા. જોઈ લો મોટા મોટા 2 પગમાં અહીંયા છે. પણ વાંધો નથી આવતો. ફૂલે લે છે. એ નથી દુખતા. કેમ સંજયભાઈ? હા સંજયભાઈને પગ હોજી ગયો છે. ને આ ભરતભાઈને તો ખબર જ છે. એને તો જજરા હાવ પાકી ગયા, ફૂટી ગયા. મોરડાઈ ગયો રાતના. એટલે જ પણ વેચ હોય પાછું કે એટલે જ પગ એટલો હોજી જતો આગળ જ હોય. તો બેઠા જ અહીંયા શાંતિનો આનંદ લે. તીર્થધામ છે. બહુ મસ્ત જૂનવાડી મંદિર છે. અહીંયા મહાદેવ બેઠો છે. આ બધા નાના નાના મંદિરો છે.
અહીંયા મૂળ દ્વારકાધીશનું મંદિર છે, ઠાકર ભગવાન. અહીંયા હું લખ્યું છે સ્વર્ગનો દ્વાર. 52 ગજની ધજા ફરકેશ. નીકળી ગયા પાછા દર્શન કરીને. હાલો તો ફાઇનલી હવે મયાણી મળીએ. આજની નાઇટ મૈયાણી કરવાની છે આપણે. મૈયાણી અહીંથી 12 કિલોમીટર થાય. થોડીક વારમાં બતાવીએ. લોકેશન મસ્ત છે અહીંનું. દ્વારકા અહીંથી 72 કિલોમીટર રહ્યું છે. આ સંજયભાઈ, ભરતભાઈ અને આગળ બીજો એક સંઘ જાય છે ભાઈ, પોરબંદરથી છે એ બધા. અને આપણે અહીંયા વિડીયો શૂટિંગ કરીએ છીએ. ભલે જાઓ, આપણે આરામ કરવા અહીંયા બેઠા હતા. એક દાદા આપણે એટલું બધું થઈ ગયા છે. આ ફ્રૂટ છે, ફ્રૂટી છે અને પાણી છે ઠંડુ. કરી લઈએ હવે. દિલથી આભાર એટલી સેવા કરવા માટે. આવી રીતના સેવા કરતા રહો. એ પણ મતલબમાં દ્વારકા જ જતા હતા તો ભાળી ગયા. તો 4 વ્હીલ લઈને જતા હતા એ. હા. તો આપણે સપોર્ટ તો પૂરેપૂરો મળે છે ભાઈ, દિલથી ભાઈ, બધીને ખોટું નહીં. ચાલો ફ્રૂટીને પી લઈએ ને કેળા ખાઈ લઈએ. જય દ્વારકાધીશ. હરસદી માતાના મંદિરે જવું હોય હા હા ત્યાં રોકાવાની સુવિધા થઈ જાય ટૂંકમાં. હા પાકું પાકું. બરાબર ના ચેક પોઈન્ટ આવે ને હાઈવે ઉપર હા હા ત્યાંથી ગેટ આવી છે અંદર જવાનું. હા અડધો કિલોમીટર હાલવું પડે તમારે. હા હા અને હરસદી માતાનું બહુ મંદિર છે, બહુ જૂનું, બહુ પુરાણી મંદિર છે. હા હા એ તો મેં જોયું. દ્વારકા મંદિર છે ને ચાલો ફ્રૂટી પી લઈએ. હર્ષદથી શું કહે કે તો ફાઇનલી પહોંચી ગયા આપણે હરસદી માની મંદિરે. અત્યારે કેટલા વાગ્યા છે ફરતા? અત્યારે 9:53 થઈશ. જમી લઈએ પહેલાં હોટલમાં જઈએ. તો ફાઇનલી ગલે જાઓ. જમવામાં આપણે ગુજરાતી થાળી મગવી લીધી છે. તો ગલે જાઓ. અટાણે જમીને આવી ગયા સુવો માટે. તો પથારી તો બૂટ લાગી જવા. પથારી કરી નાખી છે બારોબાર. અહીંયા આશ્રમ છે. ઘંટીભાઈ દિલથી આભાર. તો ભાઈ બધીને ગુડ નાઇટ. ને મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા સબસ્ક્રાઈબ કરી લેજો. બાય બાય. હાલો તો હોઈ જાય હવે.